ભક્તિનો અર્થ સમગ્ર વિશ્વનું ભગવદ ભાવથી દર્શન અને સેવન. યોગનો અર્થ છે યોગશ્ચિત્ત વૃત્તિર્નિરોધ. ચિત્તની વૃત્તિઓનો નિરોધ એટલે કે શમન, એનું નામ યોગ. Where you can see your breath and your thoughts, where you can control it, એનું નામ યોગ. ઘણું બધું ભગવાને બતાવ્યું છે. અહંકારના નિવૃત્તિના પ્રકાર બતાવ્યા છે. ભક્તિ, સાંખ્ય, કર્મ બધું બતાવ્યું છે. વિચાર વત્તા વાણી વત્તા વર્તન ઇઝ ઇક્વલ ટુ કર્મ. ભગવાન કપિલે ઘણું બધું બતાવ્યું. પણ એ માયાના રમકડા આપણા છૂટતા જ નથી. એક છૂટે બીજું આવે, બીજું જાય તો ત્રીજું આવે, ત્રીજું જાય ચોથું આવે. પણ એ રમવાનું રમકડાઓ જોડે ચાલુ જ રહે છે આપણું બધાને. કોઈ દી ભગવાન કે આવી રીતે મને પકડી લે ને તો તારો ઉદ્ધાર થઈ જશે, પણ ભગવાનને પકડતા જ નથી. બાકી બધું પકડીએ આપણે જીવનમાં. કોણ શું બોલ્યું હતું, કોણ શું નહોતું બોલ્યું, કોણે શું કર્યું હતું. કહે છે વજ્ર, ધ્વજા, અંકુશ વગેરે બધા ચિહ્નો, એનું ધ્યાન ધરીએ ને તો એ પ્રકારના ફલની આપણને પ્રાપ્તિ થાય. મન જ્યારે પણ બેકાબુ બને તો ભગવાનના ચરણમાં રહેલું જે ચિહ્ન છે અંકુશનું ધ્યાન ધરીએ તો આપણું મન તરત કાબુમાં આવી જાય, વશમાં આવી જાય. નખ મણીમાંથી નીકળતી જે દિવ્ય જ્યોત્સના છે એ જો આપણા હૃદય ઉપર પડી જાય તો અંદર ભલે ગમે તેટલું અંધારું હોય પણ એ જ્યોત્સનાનો સ્પર્શ થતાં આપોઆપ અંદર અજવાળું થઈ જાય. એટલે ભગવાનના જ્યારે દર્શન કરો ને તો તમે શું જુઓ? વાગા જુઓ, શણગાર જુઓ, મુગટ જુઓ કે શું જુઓ? કાનના કુંડળ? આપણે તો ચરણ જ જોવાના. અને એ જો આપણા હૃદયમાં વસી ગયા તો એના જેવું આપણું કલ્યાણ બીજું એકેય નહીં.